નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચના વોર્ડ નંબર 7માં ચિંગસપુરા મારુફળિયામાં પાણીની વિકટ સમસ્યા. મારુફળિયામાં પીવાનું પાણી નહીં મળતા રહીશો સાથે વિપક્ષની રજૂઆત. ભાજપના નેતાએ રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી. તેની જીભ કાપી નાખનારને ઇનામ આપવાના નિવેદનથી સાથે અન્ય નેતાઓને પણ રાહુલ ગાંધી સામે વાણીવિલાસ કરતા હોય કોંગ્રેસમાં આક્રોશ. ભરૂચ કોંગ્રેસ સમિતિએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા માટે રજૂઆત કરી. ભરૂચ નગર સેવા સદન દ્વારા બનાવેલ 3 કૃત્રિમ જળકુંડમાં વિસર્જિત શ્રીજીની પ્રતિમાઓનો દહેજની બેલ કંપનીના વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે. સાથે પૂજાપામાંથી ખાતર બનાવી તેનો બાગ બગીચામાં ઉપયોગ કરાશે. અંકલેશ્વરના શારદા ભવન ખાતે ભરૂચ જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ યોજાયો. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ગૌલી ઉપસ્થિત રહ્યા. જિલ્લા કક્ષાના યુવા બાળ પ્રતિભા સ્પર્ધા, બાળ નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાઈ. જિલ્લામાંથી 900 જેટલા બાળકોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો. અંકલેશ્વરના ગડખોલ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન આરોગ્ય મેળો યોજાયો. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા આરોગ્ય અધિકારી JS દુલેરા ઉપસ્થિત રહ્યા. કિરણ પટેલ હોસ્પિટલ મેડિકલ કોલેજ ભરૂચના નિષ્ણાંત તબીબોએ સેવા બજાવી. 500 થી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો. ભરૂચ શહેરમાં વોર્ડ નંબર 7માં આવેલ ચિંગસપુરા મારુફળિયામાં છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીની વિકટ સમસ્યા છે. આ અંગે રજૂઆતો બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા આજે રહીશોએ વિપક્ષી સભ્યોની સાથે રાખી સમસ્યાના નિવારણ માટેની ઉગ્ર રજૂઆત કરી હતી. ભરૂચ શહેરના વોર્ડ નંબર 7માં આવેલ ચિંગસપુરા મારુફળિયામાં મધ્યમ વર્ગના પરિવારજનો રહે છે. ત્યાં છેલ્લા કેટલાક સમયથી પાલિકાનું પાણી મળતું ન હોવાથી રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે રહીશોની રજૂઆત પાલિકા તંત્ર દ્વારા કાને ધરવામાં ન આવતા આજરોજ રહીશો પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદને આ મુદ્દે રજૂઆત કરતા તેઓ સ્થાનિકો સાથે વોટરવર્ક્સ સમિતિના ચેરમેન તેમજ એન્જિનિયરને આ અંગે ઉગ્ર રજૂઆત કરી સમસ્યાના નિરાકરણ માટે ઉગ્ર રજૂઆત કરવા સાથે તેમ નહીં થાય તો વિપક્ષી સભ્યો જાતે જ ત્યાં જઈ બીજી પસાર થતી લાઇનમાંથી કનેક્શન આપી દેશે તેવી પણ ચીમકી આપી હતી. જો કે આ મુદ્દે રજૂઆત બાદ સમસ્યાના નિવારણ માટે ખાતરી આપવામાં આવી હતી. ત્યારે આ ખાતરીનું પાલન થાય છે કે કેમ તે જોવું રહ્યું. ભરૂચના વોર્ડ નંબર 7માં આવેલ ચિંગસપુરા મારુફળિયામાં છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યા છે. વારંવાર ત્યાંના સ્થાનિક રહીશોએ અહીંયા નગરપાલિકા ખાતે રજૂઆત કરેલ છે. રજૂઆત જ્યારે કરેલ હતી એના પછી 1-2 દિવસ સુધી એમણે પાણી વ્યવસ્થિત આપેલું, પણ જ્યારે રજૂઆત થાય છે એ સમયે જ પાણી મળે છે. પછીના દિવસોના અંદર પાણીની સમસ્યા વકરતી રહે છે. થોડા દિવસ પહેલાં જ ત્યાંના સ્થાનિક રહીશોએ ગટરનું પાણી અને પીવાનું પાણી જે મિક્સ થતું હતું એ પાણીની બોટલ ભરીને લાવીને નગરપાલિકા ખાતે બતાવી હતી અને નગરપાલિકા ખાતે રજૂઆત કરી હતી. પણ નગરપાલિકાના કહી શકાય કે સત્તાધીશો અને જે વહીવટી તંત્ર છે તેમણે કોઈ પણ હજુ સુધી ત્યાં મુલાકાત લીધી નથી અને એનું નિરાકરણ લાવ્યા નથી. આજરોજ ફરીવાર ત્યાંના સ્થાનિક રહીશોએ વિપક્ષની ઓફિસમાં આવીને રજૂઆત કરી. અમે સભ્યોએ વોટર વિભાગના અંદર જઈને એમના વતી રજૂઆત કરેલી છે અને એમને નગરપાલિકાના વોટર વિભાગમાં અમે એમને કીધું છે કે વહેલામાં વહેલા એમનું પાણીની સમસ્યાનો નિકાલ લાવો. જો નિકાલ નહીં આવે તો નગરપાલિકાના અંદર વિપક્ષ જાતે જ એમના વિસ્તારમાં જઈ મુલાકાત લઈ પાણીનું કનેક્શન જો બીજી લાઈન જતી હશે તો ત્યાંથી અમે આપીશું. પણ અમને નગરપાલિકાના અધિકારી દ્વારા આશ્વાસન આપવામાં આવેલું છે કે આજે સાંજે જઈને એમને વિસ્તારની મુલાકાત લઈને વહેલી તકે પાણીનું નિરાકરણ જે પાણીની સમસ્યા છે તેનું નિરાકરણ લાવવા માટે એમણે અમને બાંયધરી આપેલ છે. અમારો પાણીનો પ્રોબ્લેમ ઘણા ટાઈમથી છે, પણ આ લોકો નગરપાલિકામાં કોઈ સોલ્યુશન લાવતા નથી. વારંવાર રજૂઆત કરવા છતાં બી આ લોકો કોઈ પાણીનું સોલ્યુશન આવતા નથી. 2 દિવસ અમે રજૂઆત કરીએ છીએ તો 2 દિવસ પાણી આવે, 2 દિવસ પછી પાણી 1 દિવસ આવે, પાછું 2 દિવસ ના આવે. વારંવાર આ રીતના હેરાનગીરી ચાલે છે. અમે આજે નગરપાલિકા ઓફિસમાં આવ્યા છે, સંસદભાઈને મળીને અહીંયા બેનની હાથે રજૂઆત કરી છે. એ લોકોએ જોવા મોકલે. હમણાં 1 મહિના પહેલાં બી ગટરનું પાણી અમારે જોઈન્ટ થઈ ગયેલું. તે ગટરનું પાણીનું બી સોલ્યુશન અહીંયા આવીને બતાવ્યું હતું કે આ પાણી તમે જુઓ. પછી એ લોકો આવીને પાછું ચેક કરી જાય છે. વારંવાર રજૂઆત કરીએ છીએ તો એવું કહે છે કે પાઇપ ફાટી ગયા છે. આપણે અમારે કાયમ માટેનું સોલ્યુશન જોઈએ છે. એ પ્રકારની અમારી ન્યાય છે. ભાજપના નેતાએ વિપક્ષના રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી તેની જીભ કાપી નાખનારને ઇનામ આપવાના નિવેદનની સાથે અન્ય નેતાઓએ પણ રાહુલ ગાંધી સામે વાણીવિલાસ કરતા હોય કોંગ્રેસમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
જેના વિરોધમાં આજરોજ ભરૂચ કોંગ્રેસ સમિતિએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા માટે રજૂઆત કરી હતી. ભાજપના નેતા તરવિંદરસિંહ મારવાહે ભાજપના એક કાર્યક્રમમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી બાઝ આજા નહીં તો આને વાલે ટાઈમ में तेरा भी वही हाल होगा जो तेरी दादी का हुआ। જ્યારે મહારાષ્ટ્રના સંજય ગાયકવાડ ધારાસભ્ય શિંદે સેના જે મહારાષ્ટ્રના ભાજપના સહયોગી છે તેઓએ વિપક્ષના નેતા રાહુલ ગાંધીની જીભ કાપશે તેને 11 લાખ ઇનામ આપીશ તેમ જણાવ્યું હતું. રેલવે રાજ્યમંત્રી રવનીત બિહુએ મીડિયા સાથે જાહેરમાં વાત કરતી વખતે વિપક્ષના નેતા રાહુલ ગાંધીને દેશનો નંબર 1 આતંકવાદી કહ્યા હતા. બિટ્ટુએ હિંસા ભડકાવવા અને શાંતિ ભંગ કરવાના ઉદ્દેશ્ય સાથે ગાંધી વિરુદ્ધ જાહેરમાં નફરત અને આક્રોશને ભડકાવવા માટે જાણી જોઈને નિવેદન આપ્યું હતું. આ નિવેદનોનો ટીવી ચેનલો અને સોશિયલ મીડિયા પર વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો હતો. આવા અનેક નિવેદનો રાહુલ ગાંધી માટે આપવામાં આવે છે, જેથી કોંગ્રેસ પાર્ટીના લોકોમાં આક્રોશ ફેલાઈ ગયો છે. આ મામલે આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખની આગેવાનીમાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈને ભારે સૂત્રોચ્ચાર સાથે રાહુલ ગાંધી સામે વાણીવિલાસ કરનારા લોકો સામે ફરિયાદ નોંધવા માટે પીઆઈ વીયુ ગડરિયાને રજૂઆતો કરી હતી, જેમાં તેમની સાથે શહેર પ્રમુખ હરીશ પરમાર, પાલિકા વિપક્ષના નેતાઓ શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, ઝુબેર પટેલ સહિતના કોંગી આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. ભરૂચ નગર સેવા સદન દ્વારા બનાવેલ 3 કૃત્રિમ જળકુંડમાં વિસર્જિત શ્રીજીની પ્રતિમાઓનો દહેજની બેલ કંપનીમાં વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે. સાથે પૂજાપામાંથી ખાતર બનાવી તેનો બાગ બગીચામાં ઉપયોગ કરવામાં આવશે. ભરૂચમાં લોકમાતા નર્મદા મૈયાને પ્રદૂષિત થતા અટકાવવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃત્રિમ કુંડમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં ગણેશ વિસર્જન માટે મક્તમપુર, જેબી મોદી અને ગાયત્રી કુંડ એમ 3 જેટલા કુંડ ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં શ્રીજીની 1844 જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. માટીની પ્રતિમા તો કૃત્રિમ કુંડમાં પાણીમાં ઓગળી ગઈ હતી, પરંતુ પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓનું પદ્ધતિસર વિસર્જન ન થતાં અવદશાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે ભક્તોની લાગણી ન દુભાય તે હેતુથી આવી તમામ પ્રતિમાઓને દહેજની બેલ કંપનીમાં લઈ જવામાં આવી રહી છે અને ત્યાં તમામ પ્રતિમાઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે. આ ઉપરાંત કુંડ નજીક એકત્રિત થયેલ પૂજાપામાંથી ખાતર બનાવી તેનો બાગ બગીચામાં ઉપયોગ કરવામાં આવશે. ભરૂચ શહેરમાં 10 દિવસ પહેલાં ભગવાન ગણેશજીનું આગમન થયું હતું. ગણેશજીના તહેવારને દરેક ભાવિક ભક્તોએ હર્ષોલ્લાસ તેને શાંતિપૂર્વક વાતાવરણમાં ઉજવ્યો. 10મા દિવસે એના વિસર્જન માટે ભરૂચ નગરપાલિકા દ્વારા 3 કુંડનું આયોજન થયું હતું. મક્તમપુર, ઝાડેશ્વર અને જેબી મોદી પાર્ક. આ કુંડમાં ભરૂચ શહેર અને આજુબાજુના ગામોમાંથી આશરે 2000 મૂર્તિનું વિસર્જન કરવામાં આવેલું. એમાંથી માટીની મૂર્તિ એમાં પીગળી ગઈ છે અને પીઓપીની મૂર્તિને દહેજ ખાતે ગેલ કંપનીમાં લઈ જવામાં આવશે અને ત્યાં જીપીસીબીની નિગરાની હેઠળ વૈજ્ઞાનિક રીતે એનો એ કરવામાં આવશે. અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ભરૂચ જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ આયોજન કરવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા કક્ષા યુવા બાળ પ્રતિભા શોધ અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના તમામ તાલુકાના 900 થી વધુ બાળકોએ 20 સ્પર્ધામાં ભાગ લીધો હતો. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તેમજ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચના ઉપક્રમે અંકલેશ્વરમાં શારદા ભવન હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ જિલ્લા કક્ષા યુવા ઉત્સવ, જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ અને બાળ નૃત્ય નાટિકા તેમજ જિલ્લા કક્ષા નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ અને બાળ નૃત્ય નાટિકા તેમજ જિલ્લા કક્ષા નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધામાં ભરૂચ જિલ્લાની 33 જેટલી અલગ અલગ શાળાઓના 900થી પણ વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ હીર ઝળકાવ્યું હતું. તેમજ ચાલુ વર્ષે પ્રદેશ કક્ષાના યુવા ઉત્સવ અને પ્રદેશ કક્ષાના બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું ભરૂચ ખાતે આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે બાળકોને પણ એક નવું પ્લેટફોર્મ મળી રહે છે. આ જિલ્લા કક્ષાના યુવા ઉત્સવમાં અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, જિલ્લા યુવા વિકાસ અધિકારી મીતાબેન ગવલી, અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત, કોલેજના આચાર્ય એસ.કે. નંદા, જીનવાલા સ્કૂલના આચાર્ય ઈશ્વરસિંહ પરમાર, પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ અને પંડવાઈ સુગરના વાઇસ ચેરમેન અનિલ પટેલ, નિર્ણાયકો તેમજ વિવિધ શાળામાંથી આવેલા સ્પર્ધકો, બાળકો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા આજે અહીંયા જિલ્લા કક્ષા યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ખાતે આ કાર્યક્રમની અંદર જિલ્લાની દરેક તાલુકામાંથી આ યુવા પ્રતિભા અહીં આવીને પોતે પોતાના અંદર રહેલી સુશક્તિ ઉજાગર કરવા માટેનું પ્લેટફોર્મ છે, ત્યારે એ તમામ દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે આજના આ કાર્યક્રમની અંદર અમારા પ્રાંત અધિકારી શ્રી ભવદીપસિંહજી જાડેજા તેમજ તાલુકા મામલતદાર શ્રી કરણસિંહ રાજપૂત, અમારા જિલ્લા યુવા વિકાસ અધિકારી મીતાબેન, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી અનિલભાઈ, તમામ મિત્રો અને કોલેજ અને
હાઈસ્કૂલના પ્રિન્સિપાલશ્રીઓ પણ હાજરી છે ત્યારે આજે ખરેખર આજે દીકરાઓ જે અહીંયા પોતાનું જે કર્તવ્ય દાખવી રહ્યા છે ફરીથી એમનું અભિનંદન આપું છું કે એઓ જિલ્લા કક્ષાથી પણ આગળ વધીને પ્રદેશ કક્ષા અને પ્રદેશ કક્ષાથી પણ ઇન્ટરનેશનલ કક્ષાએ પહોંચે એવી શુભકામનાઓ પાઠવું છું. નમસ્કાર. આજરોજ અંકલેશ્વર મા શારદા ભવન હોલ તેમજ જીનવાલા કેમ્પસ ખાતે જિલ્લા કક્ષા યુવા ઉત્સવ, જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તેમજ જિલ્લા કક્ષા બાળ નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. અંદાજિત 900 જેટલા બાળકોએ ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી ભાગ લેવા માટે અત્રે ઉપસ્થિત રહ્યા છે. આજરોજ અહીં ચિત્રકલા સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, એકપાત્ર અભિનય સ્પર્ધા, ગઝલ શાયરી, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, લોકનૃત્ય વગેરે જેવી સ્પર્ધાઓ, ભરતનાટ્યમ, કથક જેવી સ્પર્ધાઓમાં પણ અત્રે ઉપસ્થિત રહી બાળકોએ ભાગ લીધો છે. આપણા માટે એક ગર્વની વાત એ છે કે આ વર્ષે પ્રદેશ કક્ષા યુવા ઉત્સવ તેમજ પ્રદેશ કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન પણ આપણા ભરૂચ ખાતે જ થવાનું છે, જે આપણા માટે ખૂબ જ ગર્વની બાબત છે. ગત વર્ષે પણ આપણા ભરૂચ જિલ્લાના બાળકો રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંકે તેમજ દ્વિતીય ક્રમાંકે ભાગ લઈ પ્રથમ કક્ષા અને દ્વિતીય કક્ષાએ ભાગ મેળવેલ છે. યુવા ઉત્સવના વિદ્યાર્થીઓ નેશનલ કક્ષાએ પરફોર્મ કરી તેમાં પણ પ્રથમ કક્ષાએ તેઓએ ક્રમાંક મેળવેલ છે, જે આપણા માટે ખૂબ જ ગર્વની બાબત ગણાય છે. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન આરોગ્ય મેળો યોજાયો હતો, જેમાં કિરણ પટેલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ ભરૂચના નિષ્ણાંત તબીબો અને પીએચસીના તબીબોએ સેવા બજાવી હતી. આ કેમ્પનો 500 થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ અને અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા અંકલેશ્વરના ગડખોલ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ આયુષ્યમાન આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય મેળામાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે.એસ. દુલેરા, તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ પટેલ, તૃપ્તિબેન જાની, કલ્પેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આરોગ્ય મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં માતાઓને ન્યુટ્રિશન કીટ તેમજ લાભાર્થીને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ આયુષ્યમાન આરોગ્ય મેળા ભરૂચની કિરણ પટેલ હોસ્પિટલ, મેડિકલ કોલેજના વિવિધ રોગોના નિષ્ણાંત તબીબો, પીએચસીના તબીબોએ સેવા બજાવી હતી અને તેઓ દ્વારા સુપર સ્પેશિયાલિટી સેવાઓ આપવામાં આવી હતી. આ કેમ્પનો 500 થી વધુ લોકોએ લાભ લીધો હતો. દરમિયાન આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમજે અને આભાની કામગીરી પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાડા, ગડખોલના સરપંચ મંજુલાબેન પટેલ સહિત સીએચસીના તબીબો અને નર્સિંગ સ્ટાફ હાજર રહ્યો હતો. નમસ્કાર. આજરોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગડખોલ ખાતે આયુષ્માન આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં કિરણ પટેલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ ભરૂચ દ્વારા વિવિધ તજજ્ઞો આવેલા હતા, જેમના દ્વારા સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ આપવામાં આવેલી હતી. આ કેમ્પમાં લગભગ 500થી વધુ લોકોએ આજે લાભ લીધેલો છે. તેમ છતાં પીએમજે અને આભાની કામગીરી પણ આપણે કરવામાં આવેલી છે. મારું નામ રસિકભાઈ છે. હું અંકલેશ્વરનો રહેવાસી છું અને આજે ગડખોલ સામૂહિક કેન્દ્ર ખાતે જે કેમ્પ યોજાયો એમાં લાભાર્થી તરીકે મેં ગયો હતો ને મારું સુગર લેવલ ને આંખની તપાસ કરાવી, ત્યાંથી મને સારી રીતે દવા અને સુવિધા સારી મળેલી છે. ભરૂચ જિલ્લા અખિલ ભારતીય મજદૂર સંઘ દ્વારા પીએફ કમિશનરને આવેદનપત્ર આપી ઈપીએફઓની રકમમાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા અખિલ ભારતીય મજદૂર સંઘ દ્વારા પીએફ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભારતભરમાં ઈપીએફઓ 95 હેઠળ 1000 રૂપિયા પેન્શન મળે છે, જેની જગ્યાએ રૂપિયા 5000 કરવાની માંગ કરવામાં આવી હતી. આ માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સદર કાર્યક્રમમાં ભારતીય મજદૂર સંઘ વરિષ્ઠ નાગરિક પરિસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અંબાલાલ ચૌહાણ, ભારતીય મજદૂર સંઘના પ્રદેશ મંત્રી પ્રતાપસિંહ ચૌહાણ, જિલ્લા મંત્રી અશોક પટેલ, જિલ્લા પ્રમુખ સતીશ પરમાર સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. મજદૂર સંઘ પ્રદેશ મંત્રી પ્રતાપસિંહ ચૌહાણ આજ રોજ ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘ તરફથી ઈપીએસ 1995 જે 462 રૂપિયા પેન્શન મળતું હતું, તેમાં સમયે માંગ કરતા સન 2014ની અંદર 1000 રૂપિયા કરેલું છે, તે પણ ન જેવું છે. ભારતીય મજદૂર સંઘ ભારતભરની અંદર આજ રોજ 19/9/2024ના રોજ પીએફ કમિશનર કચેરી ખાતે ધરણા કરી પેન્શનમાં વધારો કરવા માટે 1000 રૂપિયા છે તેને જગ્યાએ 5000 વધારો કરવા માટે અમે આવેદનપત્ર આપવાના છે. અને આવેદનપત્ર આપવા છતાં પણ જો
પેન્શનરોને પેન્શનમાં 1000 રૂપિયાથી 5000 રૂપિયાનો વધારો નહીં કરે તો આવનાર દિવસોની અંદર ભારતીય મજદૂર સંઘ કેન્દ્રીય કમિટી જે કંઈ નિર્ણય કરશે તેને અનુસંધાને અમે ઉગ્ર આંદોલન કરીશું અને આવનાર દિવસોની અંદર ભારતીય મજદૂર સંઘ પેન્શન માટે લડત આપશે. ભરૂચ જિલ્લામાં ચોમાસામાં વરસેલા ભારે વરસાદના કારણે અનેક ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જવાથી ખેતીમાં ઘણું નુકસાન થયું છે, જેને લઈને કોંગ્રેસના મહિલા આગેવાન મુમતાઝ પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાને પત્ર લખી ખેડૂતોને સહાય ચૂકવવાની માંગ કરી હતી. ખેતીના પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું હતું, ત્યારે આ બાબતે ભરૂચના પનોતા પુત્ર સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રી અને કોંગ્રેસના મહિલા આગેવાન મુમતાઝ પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાને પત્ર લખ્યો છે, જેમાં તેઓએ અતિવૃષ્ટિના કારણે લોકોના ખેતરોમાં થયેલા પાકની નુકસાનીનો સર્વે કરાવી ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી છે. તો સાથે જ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા મકાનો તેમજ ઘરવખરીને જે નુકસાન પહોંચ્યું છે તેની પણ સહાય ચૂકવવાની तेओ द्वारा मांग करवामा आवी है। पिछले 2 महीनों से अत्याधिक बारिश के कारण गुजरात में भारी नुकसान हुआ है। मैं खास करके भरूच जिले की बात करूं तो जंबूसर, आमोद, वालिया, हासोट, नेत्रंग और अन्य तालुकाओं में हमारे किसान पीड़ित रहे, फसलों का नुकसान हुआ और जमीन आगे फसल उगाने लायक नहीं रही। हमारे डिस्ट्रिक्ट कांग्रेस कमेटी ने भी मांग करी है कि जो नुकसान हुआ है उसका सर्वेक्षण कराएं और बाढ़ के कारण डूब के मरने वाले लोगों को मुआवजा मिले। मैंने जो चिट्ठी मुख्यमंत्री जी और कलेक्टर को लिखी है उसमें मैं पूरे भरूच डिस्ट्रिक्ट की ओर से अपील करती हूँ कि बाढ़ के प्रभावित इलाकों में जो सर्वे जारी है उसे जल्द से जल्द पूरा करें और हमारे किसानों और प्रभावित परिवारों को तुरंत मुआवजा मिले। अंकलेश्वर नगरपालिका द्वारा स्वच्छता ही सेवा अंतर्गत योगाનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકાના પદાધિકારીઓ, CISFના જવાનો અને નગરજનો યોગમાં જોડાયા હતા. સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત જવાહરબાગ ખાતે યોગાનું આયોજન કરાયું હતું. નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ચીફ ઓફિસર કેશવ કલોડિયા, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ યોગા કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગના સભ્યો, નગરપાલિકાના કર્મચારીઓ, ONGCની CISFના જવાનો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને નગરજનોને સફાઈ અભિયાનમાં જોડાઈને સહકાર આપવા અપીલ કરી હતી. આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત જવાહર ગાર્ડન ખાતે યોગાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ અન્ય પદાધિકારી, સંગઠનના પદાધિકારીઓ તેમજ નગરપાલિકાના સ્ટાફ તેમજ આર્ટ ઓફ લિવિંગમાંથી અને CISFના જવાનોએ ભાગ લીધેલો હતો. અને આપના માધ્યમથી હું નગરપાલિકા નાગરિકોને સફાઈ અભિયાનમાં સાથ અને સહકાર આપવા નમ્ર અપીલ કરું છું. જય હિન્દ, જય ભારત. આજ રોજ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન થકી હું નગરજનોને અપીલ કરું છું કે આપણા શહેરનો કચરો ડોર ટુ ડોરને આપે અને આપણા અંકલેશ્વરને સ્વસ્થ અને સુંદર બનાવવામાં મદદ કરે. જય હિન્દ. અંકલેશ્વર ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે પૂનમ મેગા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા શુભ મુહૂર્તમાં મંડપ મુહૂર્ત કરાયું હતું. આપણી દીકરી આપણા આંગણે ગરબા રમે તે ઉદ્દેશ સાથે સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ખાતે શહેર છોડી દીકરીઓ ગરબા રમવા GIDC સુધી જતી હતી, ત્યારે દીકરીઓની સલામતી અને દીકરી ઘર આંગણે ગરબા રમે તે ઉદ્દેશ્ય સાથે છેલ્લા 10 વર્ષ ઉપરાંતથી ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગત વર્ષે નર્મદામાં આવેલા ભયાવહ પૂરને લઈને ગરબા આયોજન રદ કરી તેના ફંડમાંથી પૂર પીડિતોને મદદ કરવામાં આવી હતી. ચાલુ વર્ષે પુનઃ એકવાર શહેરમાં જ હરિદર્શન સોસાયટી પાછળ ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા મંડપ મુહૂર્ત અને ભૂમિપૂજન કરાયું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ સુધીર ગુપ્તા, ગણેશ અગ્રવાલ, પ્રોજેક્ટ ચેરમેન નરેન્દ્ર પટેલ, ધર્મેશ ચાવડા, સંદીપ પટેલ, નિલેશ પટેલ, જિજ્ઞેશ અંડારિયા, ભાવેશ વામજા સહિત ગુંજ સોશિયલ ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને શુભ મુહૂર્તમાં વિધિ વિધાન સાથે પૂજા સંપન્ન કરી હતી. આમોદ નગરપાલિકાના કોન્ટ્રાક્ટ અને રોજમદાર કર્મચારીઓને 4 મહિનાનો પગાર ન મળતા આમોદ નગર પાણી વિના તરસ્યું રહ્યું છે.
આજ રોજથી આમોદ નગરપાલિકામાં લાઇટ વગર અંધારપટ છવાય તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. આમોદ નગરપાલિકામાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ કર્મચારી, ટેકનિશિયન, પાણી વિભાગ, સફાઈના ડોર ટુ ડોર વિભાગમાં ફરજ બજાવતા ડ્રાઈવરો, પટ્ટાવાળા સહિતના વિવિધ 17 થી 18 કર્મચારીઓ હડતાલ પર ઉતરતા આજથી આમોદ નગરપાલિકા વિસ્તારની જનતાએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ કર્મચારીઓની સમસ્યા હલ કરવામાં આમોદ નગરપાલિકા નિષ્ફળ નીવડી હોય તેવી લોકચર્ચાએ પંથકમાં ભારે જોર પકડ્યું છે. આમોદ નગરપાલિકા દ્વારા કર્મચારીઓને રવિવારે પણ કામ કરવામાં આવે છે, પરંતુ તેઓનો પગાર તે દિવસનો આપવામાં આવતો નથી તેવી વેદના વર્ણવી હતી. તકલીફની શું વાતો કરું સાહેબ, છેલ્લા કેટલાક સમયથી તો પગાર આપતા નથી, એ અમારી મેન તકલીફ છે. તથા રવિવારે અમને કામ કરવા માટે કહે છે પણ કામનું વળતર મળતું નથી અને કામમાં કશું થઈ જાય તે પણ અમારી જવાબદારી તો કોઈ જ નહીં ને સાહેબ. કેટલા કર્મચારીઓ તમે અહીંયા આગળ અત્યારે હડતાળ પર? 18 થી 19. કઈ સમસ્યાઓ છે તમારી? સમસ્યા જેવા કે અમને રવિવારનો પગાર નથી મળતો, પગાર ટાઈમ પર નથી મળતો, કહે છે કે કરી દઈશું, બબે દિવસ કરીને લંબાવ્યા કરે. કેટલા સમયથી આ તકલીફ છે પગારની તમને? છેલ્લા 3 માસથી, આ 4થો મહિનો ચાલુ છે રનિંગ. એના માટે તમે નગરપાલિકામાં બે વાર લેખિત આપેલું છે સાહેબને, પ્રમુખ સાહેબને વાત પણ કરેલી છે, પણ હજુ સુધી તેનું કાલે થઈ જશે એમ કહી ટાળ્યા કરે છે. હવે આજથી તમે શું કરવાનું? આજથી અમે સર્વ કર્મચારીઓ હડતાળના મૂડમાં, અમારે નથી કરવું સાહેબ, પણ તો પણ પાણી, લાઇટ તેમજ આ ઓફિસનું કામ, આ જે અમારામાં જે લાગતું વળગતું છે તે બંધ કરી અને બેઠા છે સાહેબ. આમોદ નગરપાલિકા પ્રમુખે ચોમાસાના કારણે વેરા વસૂલાત ન થયા હોય તેમજ સરકાર પાસે લોન માટે એપ્લાય કરી હોય તેવી વાત વર્ણવી હતી અને આ સમસ્યાનું હલ વહેલી તકે કરવામાં આવશે તેવી ખાતરી પણ આપી હતી. હવે નગરપાલિકા આ સમસ્યાનું નિરાકરણ ક્યારે લાવે છે તે જોવું રહ્યું. આમોદ નગરપાલિકા વિસ્તારમાં કામ કરતા કર્મચારીઓનો પૂરની અને વરસાદની પરિસ્થિતિને કારણે વેરા વસૂલાત ઓછી થવાથી 4 મહિનાથી પગાર થઈ શક્યો નથી અને એ બાબતે કર્મચારીઓ આજ રોજ હડતાલ પર ઉતરેલ છે. સફાઈ કર્મીઓ પોતાની ફરજ પર ચાલુ છે, ઓફિસ કર્મચારીઓની હડતાલ છે, જેથી આજરોજ આમોદ ગામને પાણી મળી શક્યું નથી અને નગરપાલિકા પ્રમુખ તરીકે મેં અને ચીફ ઓફિસર શ્રી હરેશભાઈ અગ્રવાલ સાહેબે પણ સ્ટાફના કર્મચારીઓને જાણ કરેલ છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે આવશ્યક જરૂરિયાતની સેવાઓ હોય, પાણી જો ચાલુ કરો તો ગામ પાણી વગર રહેશે નહીં. કર્મચારીઓનો સાથ અને સહકાર મળી રહે અને ગામજનોને પણ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એવી શુભકામનાઓ અને શુભાશીષ સાથે વિરમું છું. અસ્તુ. અંકલેશ્વરના અમૃતપુરા ગામ પાસે અમરાવતી નદીમાં આવેલ પૂરમાં ગામના પ્રભુભાઈ વસાવા ડૂબી જતા તેમનું મોત નીપજ્યું હતું. તેમના પરિવારને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે 4 લાખની સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર તાલુકાના અમૃતપુરા ગામના 52 વર્ષીય પ્રભુ વસાવા ગત 27મી જુલાઈના રોજ અમરાવતી નદીમાં આવેલા પૂરમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું. આ અંગે તાલુકા પંચાયત કચેરી અને ગ્રામ પંચાયત દ્વારા પરિવારને સહાય મળે તે બાબતે જરૂરી કાર્યવાહી કરી હતી. રાજ્ય સરકાર દ્વારા ડિઝાસ્ટર સહાય 4 લાખ મૃતક પરિવારને આપવાની મંજૂરી આપવામાં આવી હતી, જે અંતર્ગત અમૃતપુરા ગામ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે સ્વર્ગીય પ્રભુ વસાવાનો ભાઈ અશોકભાઈ રતિલાલ વસાવાને ₹4 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી એચ.જી. બારોટ, તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પટેલ, તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર હાંસોટ વિધાનસભા ભાજપ યુવા મોરચા દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત કુમારપાળ ગાંધી બ્લડ બેંક ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ રક્તદાન કર્યું હતું. તારીખ 17મી સપ્ટેમ્બરે વિશ્વના સૌથી લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હતો. સેવા પરમો ધર્મના સિદ્ધાંતને પરિપૂર્ણ કરીને વડાપ્રધાનના નેતૃત્વમાં સમાજના ગરીબ, શોષિત અને વંચિત વર્ગના ઉત્થાન માટે ઘણા નોંધપાત્ર કાર્યો થઈ રહ્યા છે. ખેડૂતોના કલ્યાણને પ્રાધાન્ય આપવાની સાથે મોદી સરકાર દ્વારા અનુસૂચિત જાતિ, જનજાતિ અને પછાત વર્ગોના સર્વાંગી વિકાસ માટે અનેક ઐતિહાસિક કાર્યો કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે સેવા પખવાડિયા તરીકે અનેક સેવાકીય કાર્યક્રમોનું, જેવા કે હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા કાર્યક્રમ, રમતવીરોનું સન્માન, 60 વર્ષની ઉપરની મહિલાઓનું નિઃશુલ્ક તબીબી પરીક્ષણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સેવા પખવાડિયા અંતર્ગત અંકલેશ્વર હાંસોટ વિધાનસભા ભાજપ યુવા મોરચા દ્વારા વાલિયા ચોકડી નજીક આવેલ કુમારપાળ ગાંધી બ્લડ બેંક ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના આગેવાનો અને યુવા મોરચાના કાર્યકરોએ રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, જિલ્લા ભાજપના મહામંત્રી વિનોદ પટેલ, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, તાલુકા યુવા મોરચાના પ્રમુખ વૈકુંઠ પટેલ, શહેર યુવા મોરચાના મહામંત્રી સંજય પટેલ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
17 સપ્ટેમ્બર માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના જન્મદિવસથી લઈને 2 ઓક્ટોબર ગાંધી જયંતિ દિવસ સુધી એક સેવા પખવાડિયા તરીકે ઉજવણી થઈ રહી છે. એ અંતર્ગત આજ રોજ અંકલેશ્વર વિધાનસભામાં યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવ્યો. તેમાં લગભગ 75 જેટલા યુવાઓએ બ્લડ આપ્યું છે અને આ જે સપ્તાહ છે સપ્તાહને સાચા અર્થમાં સેવા સપ્તાહ બને એ પ્રકારની કામગીરી અંકલેશ્વર વિધાનસભામાં કરી રહ્યા છે. સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત સેવા પખવાડિયાનો પ્રારંભ જંબુસર નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો અને સેવા પખવાડિયા અંતર્ગત કોટબારણા ખાતેથી રેલી યોજાઈ હતી, જે ટંકારી ભાગોળ ખાતે સમાપન કરવામાં આવી હતી. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેઓ સ્વચ્છતાના આગ્રહી છે. સ્વચ્છ ભારત મિશન સ્વચ્છતા હી સેવા 2024 સ્વચ્છતા પખવાડિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જે અંતર્ગત જંબુસર નગરપાલિકા દ્વારા પાલિકા સભાખંડ ખાતે નગરપાલિકાના પ્રમુખ અમીષાબેન વિરેનભાઈ શાહના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જંબુસર નગરમાં સફાઈ હાથ ધરી જાગૃતિ લાવવા તેઓએ જણાવ્યું હતું. વડાપ્રધાનનો પહેલો મંત્ર સ્વચ્છતા, જેનું મહત્વ સમજાવ્યું હતું અને સફાઈ કામદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. સમાજે પ્રેરણા લેવાની જરૂર છે. તંત્રની સાથે જનતાએ પણ આત્મચિંતન કરવું જોઈએ, તો જંબુસરને સ્વચ્છ બનાવી શકીશું, તેમ તેઓએ જણાવ્યું હતું. પખવાડિયા અંતર્ગત વિવિધ વિસ્તારમાં ધાર્મિક સ્થળોએ, સરકારી કચેરીઓ, હેરિટેજ સ્થાનો સહિત સફાઈ કરવામાં આવશે, તેમ ઉપસ્થિતો દ્વારા જણાવ્યું હતું અને સ્વચ્છતા અંગે શપથ ગ્રહણ કર્યા હતા. પાલિકા દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન સવારે 10 કલાકે કોટબારણાથી કરાયું હતું. જે રેલી જંબુસર નગરના મુખ્ય બજાર, સોની ચકલા, સુભાષ મેદાન, કંસારા રોડ થઈને ટંકારી ભાગોળ ખાતે સમાપન કરાયું હતું, જેમાં શાળાના બાળકોએ હાજર રહી સ્વચ્છતા અંગે સૂત્રો પોકારતા નજરે પડ્યા હતા. સદર કાર્યક્રમમાં નગરપાલિકા કર્મચારીગણ, સફાઈ કામદારો હાજર રહ્યા હતા. આજ રોજ જંબુસર નગરપાલિકા દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં નિર્મલ ગુજરાત અંતર્ગત સ્વચ્છ અભિયાન ચાલુ કરવામાં આવેલ છે. તેના ભાગરૂપે જંબુસર નગરપાલિકાના પ્રમુખશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેરમાં 15 દિવસ સુધી ધાર્મિક સ્થળો, ફળિયાઓ, વિસ્તારો અને શહેરના માર્ગો સફાઈ અભિયાન કરવાના છે. ત્યારે જંબુસર શહેરની પ્રજાને મારી નમ્ર વિનંતી છે કે આ કાર્યક્રમમાં વધુમાં વધુ સહકાર આપીએ અને ગામને સ્વચ્છ રાખીએ અને આ કાર્યક્રમમાં લોકો સહકાર આપે તેવી અપેક્ષા. આમોદનગરમાં ખુલ્લેઆમ રખડતી ગાયો સ્કૂટી સવારને અડફેટમાં લેતા ભીમપુરા ગામના યુવાનને હાથમાં ફ્રેક્ચર થયું હતું. યુવાને રખડતી ગાયોને ઢોરના ડબ્બામાં પૂરવાની તેમજ વળતરની માંગ કરી હતી. આમોદનગરમાં ખુલ્લેઆમ રખડતી ગાયોથી નગરજનો પરેશાન બન્યા છે. રખડતી ગાયોએ અનેક લોકોને શીંગડે ભેરવી ઈજા કરવાના પણ બનાવ બન્યા છે. ત્યારે આમોદના તિલક મેદાન ખાતે રખડતી ગાયોએ લડતા ભીમપુરા ગામના કમલેશ બેચર પરમારને અડફેટમાં લેતા તેઓ પોતાની સ્કૂટી ઉપરથી પડી ગયા હતા અને હાથમાં ફ્રેક્ચર થયું હતું. ત્યારે યુવાને પાલિકાના વહીવટ સામે રોષ વ્યક્ત કરી રખડતી ગાયો અને ઢોરને તાત્કાલિક ડબ્બામાં પૂરવાની માંગણી કરી હતી. તેમજ ગાયના કારણે હાથમાં ફ્રેક્ચર થતાં આમોદ પાલિકા પાસે વળતરની પણ માંગ કરી હતી. હું માર્કેટ જતો રહ્યો તે ગાયો લડતી લડતી આવી તે પાછળથી મને ભેટી મારી તો હું પડી ગયો. હા, અને શું થયું? ફ્રેક્ચર થઈ ગયું છે મને. હા, હવે નગરપાલિકા પાસે શું અપેક્ષા તમારી? એ ઢોર ડબ્બામાં પૂરે એટલી અપેક્ષા મને વળતર મળે. દેશના સત્તાદળ બીજેપી પાર્ટીના કેટલાક નેતાઓ કોંગ્રેસ પક્ષના યુવા નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ વાણીવિલાસ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી છે, તેવા ગંભીર આક્ષેપ લગાવી નર્મદા જિલ્લા કોંગ્રેસના રાજકીય આગેવાનો દ્વારા સત્તાપક્ષ બીજેપીના નેતા સામે કાર્યવાહી કરવાની માંગ સાથે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આવેદનપત્ર આપ્યું હતું. આ વેળાએ કોંગ્રેસ પક્ષના પીઢ નેતા અને માજી ધારાસભ્ય પીડી વસાવા, કોંગ્રેસ પક્ષના જિલ્લા પ્રમુખ પ્રફુલ પટેલ, કોંગ્રેસ પક્ષના ગરુડેશ્વર તાલુકા મીડિયા સેલના પ્રમુખ, ગુજરાતી આદિવાસી સમાજના ઉપપ્રમુખ સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીને શારીરિક ઈજા પહોંચાડવા, ખતમ કરી નાખવા માટે ભાજપના નેતાઓએ ખુલ્લી ધમકી આપેલ છે. તો એમની સામે આજરોજ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ફરિયાદ દાખલ કરવા માટેની રાજપીપળા પોલીસ સ્ટેશને અમો નર્મદા જિલ્લાના તમામ કાર્યકરો ઉપસ્થિત રહી અને ફરિયાદ દાખલ કરાવી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વરના શારદા ભવન ખાતે ભરૂચ જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ યોજાયો. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ગૌલી ઉપસ્થિત રહ્યા. જિલ્લા કક્ષાના યુવા બાળ પ્રતિભા સ્પર્ધા, બાળ નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાઈ. જિલ્લામાંથી 900 જેટલા બાળકોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો.
અંકલેશ્વરના ગડખોલ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન આરોગ્ય મેળો યોજાયો. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ. દુલેરા ઉપસ્થિત રહ્યા. કિરણ પટેલ હોસ્પિટલ મેડિકલ કોલેજ ભરૂચના નિષ્ણાંત તબીબોએ સેવા બજાવી. 500 થી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો. ભાજપના નેતાએ રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી. તેની જીભ કાપી નાખનારને ઇનામ આપવાના નિવેદનથી સાથે અન્ય નેતાઓને પણ રાહુલ ગાંધી સામે વાણીવિલાસ કરતા હોય કોંગ્રેસમાં આક્રોશ. ભરૂચ કોંગ્રેસ સમિતિએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા માટે રજૂઆત કરી. ભરૂચના વોર્ડ નંબર 7માં ચિંગસપુરા મારુફળિયામાં પાણીની વિકટ સમસ્યા. મારુફળિયામાં પીવાનું પાણી નહીં મળતા રહીશો સાથે વિપક્ષની રજૂઆત. ભરૂચ નગર સેવા સદન દ્વારા બનાવેલ 3 કૃત્રિમ જળકુંડમાં વિસર્જિત શ્રીજીની પ્રતિમાઓનો દહેજની બેલ કંપનીના વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે. સાથે પૂજાપામાંથી ખાતર બનાવી તેનો બાગ બગીચામાં ઉપયોગ કરાશે. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.